બનાસકાંઠામાં ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરી ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એ આખી ઘટનાને લઈને ચૌધરી સમાજ ભેગો પણ થયો, પરંતુ હજી સુધી ન્યાય નથી મળી રહ્યો। આ તમામ ચર્ચાઓની વચ્ચે ફરી એકવાર ચૌધરી સમાજની ચિંતન બેઠક મળી હતી। શું ચર્ચા થઈ છે એની વિગતે વાત કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાની જો વાત કરવામાં આવે, ખાસ કરીને ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરીનું અપહરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એમનો માર મારતો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો ને આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ। આક્ષેપો સીધા જ લાગ્યા બળદેવનાથ ગીરી બાપુ ઉપર અને આખી બાબતમાં એ પણ વાત સામે આવી કે હજી સુધી બળદેવનાથ ગીરી બાપુની અટકાયત કે ધરપકડ પોલીસ દ્વારા કેમ નથી કરવામાં આવી રહી અને આ જ આખી બાબતને લઈને ચૌધરી સમાજ ભેગો પણ થયો હતો। સૌપ્રથમ આ સમગ્ર બાબતે ચૌધરી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, શું ચર્ચા થઈ, એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। બોલો હનુમાન દાદાની અર્બુદા માત કી। મારું નામ માનસીભાઈ મોટા સરપંચ તરીકે છું અને અજમલભાઈ જે છે એમનો ભાણેજ છું। એટલે હું આપ સર્વગ સમાજને જે દિયોદર થરા જે સર્વત્ર પરગણા સમાજ અહીં મળ્યો છે એ બધાને અહીં મળેલા દરેક વડીલો જે દેવ સમા મારા છે, પિતૃ સમા છે અને મારા સમાજને રાહબર નીચે આગળ ધપાવવા જે અને સમાજને એકતાનું પ્રતીક રૂપી જે દેખાય છે એવા યુવાનો ભાઈઓ અને બધા અહીં હાજર છે એવા દરેક ન્યાયતંત્ર દ્વારા જે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર છે પણ એમનો પણ હું આ તબક્કે આવકારું છું। હું મારી આ સમાજ જે એકઠો થયો છે એ વિશે સમાજ ચિંતન મીટિંગ બોલાય છે, સમાજે ચિંતન કરવાનું છે। તો આ ચિંતન જે સમાજ કરશે અને ચિંતન રૂપી જે સંદેશ મોકલશે એ ઘરે રહેલા વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો સુધી પહોંચાડી અને એનું ચિંતનનું પાલન કરવાનું છે। અહીં સમાજ જે પણ બંધારણ કરશે, જે પણ ચિંતન કરશે એ સંદેશ આપણા પરિવારમાં જઈ અને એનું નેક રૂપે પાલન થાય અને એનું હું દરેક આવનાર ભાઈઓને એનો સંદેશ દરેક પરિવારમાં દરેક ઘરે પહોંચે અને એનું ચિંતન કરીએ એ સંદેશ આ સમાજ આપશે એ બધાએ આપણે પાલન કરવાનું છે। અને એ પછી જે આ ઘટના ઘટી છે એ ઘટનારૂપી હું કંઈક બે શબ્દ કહું છું। જે ઘટના ઘટી છે એ ઘટના બહુ દુઃખદ છે અને સમાજ નહીં સર્વે સમાજ માટે દુઃખદ છે, કારણ કે ધર્મની આસ્થાના જગ્યાના કેન્દ્ર રૂપી બનતું હોય ત્યારે સર્વે સમાજ અને સર્વે નાગરિકને દુઃખ થતું હોય છે। એટલે એ બાબતે પણ હું આ સમાજની સર્વે સમાજને સર્વે જ્ઞાતિ સમાજ બંધુઓ મળ્યા છે તો દરેકમાં સમાજ પહોંચાડી અને આ ઘટનાને વખોડી અને એમાં આપણે કાયદાકીય રીતે ઘણી બધી જોગવાઈઓ છે એ જોગવાઈઓ આધીન આપણે કાયદાકીય લડત લડીશું। એમાં આપણે બધે સાથે રહી અને લડત લડીશું અને ન્યાયતંત્ર આપણને પૂરો ન્યાય આપશે એવો આપણે બધા ભરોસો રાખીશું અને ભરોસો ક્યારે ડગાવીશું નહીં। અને બીજું મારે વિશેષ કહેવાનું થાય છે કે આ માધ્યમથી આપણે કંઈ ખોટી જગ્યાએ ભટકીએ નહીં, કોઈ જગ્યાએ કોઈ વિગ્રહ ના કરીએ અને સમાજ એક થઈ અને આ લડાઈ લડે અને જેનું પરિણામ આવે એ થકી આપણે એ દિશા તરફી ચાલવાનું છે। એ દિશામાં ક્યાંય ખોટા ના જઈએ અને જરૂર પડે તો 5 જણાને પૂછી અને ચિંતન કરજો અને કોઈ જોડે સલાહ લેજો વડીલો જોડે અને જેથી કરીને આપણે આ પરિણામ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી લાવવાનું છે। બીજું વિશેષ કે હું આ પરિવાર વતી અજમલભાઈના પરિવાર વતી તમને કહેવા માંગુ છું એ મારી બે વાત છે કે હું એમનો ભાણો છું અને એ પરિવાર વતી હું તમને સમાજને આજે આ સમાજ એમના વતી મળ્યો હોય અને સમાજ એનું ચિંતન કરતો હોય તો હું એ સમાજ પરિવાર વતી તમને એટલું કહું છું કે આ લડાઈની અંદર આ બનેલી ઘટનાની અંદર જે ગુનેગારો છે એ ગુનેગારોને કાયદેસર કાયદો એમની જે અંજામ આપતા ગુનેગારો છે
એમને કાયદેસર કાર્યવાહી થાય અને એમના ઉપર કાયદેસરના પગલાં લઈ અને ન્યાય મળે મને એ માટે સમાજ અને હું સાથે રહેવા માંગુ છું. અને સાથે બીજું પણ એવું કહેવું છે કે આ વતી હું તમને પણ સમાજને અજમલભાઈના પરિવાર વતી ખાતરી આપું છું કે આ લડત જ્યાં સુધી ચાલુ રહેશે કાયદાકીય, જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી કાયદેસર કાર્યવાહી થઈ અને એના પાછળ જ્યાં સુધી પુણે આ લડાઈનો અંત ના આવે ત્યાં સુધી બિલકુલ બેવડી નીતિ નહીં રાખીએ અને તટસ્થપણે આ લડાઈને લડીશું એની હું આ પરિવાર વતી તમને સર્વ સમાજને ખાતરી આપું છું. અમે એક છીએ અને નિડર પણ છીએ એ પણ હું તમને વિશ્વાસ આપું છું. પણ ખોટા ના ભટકતા, કોઈ ખોટી દિશા ના દોરાતા એવી હું મારી આ વાત આ સમાજને કહેવું છું. અને વિનંતી સર, જો હનુમાન દાદાની સાક્ષી અહીં મળ્યા છીએ તો કોઈ આપણને પરિણામ આવવામાં બાકી નહીં રહે એવી પણ આપણને વિશ્વાસ છે. જેથી હું આ વડીલોને, મારા વડીલો મારી આ વેદના થકી અહીં એકઠા થયા છે તો હું અજમલભાઈ થકી બોલું છું એવું વિચારી અને તમને બધાને મારા બે હાથ જોડી પ્રણામ કરું છું કે આના પરિણામ સુધી પહોંચવું હોય તો તટસ્થ રહેજો, મક્કમ રહેજો અને આપણા નિર્ધારને પાર પાડવા માટે કઈ ખોટી દિશા ના દોરતા એવી હું મારી વાત કરીને પૂરી કરું છું. જય જય. જે આપણા વઢિયારી સમાજના આગેવાન ઉપર જે અપહરણ જે પ્રકારે હિચકારો હુમલો થયો છે, લૂંટ થઈ છે, એ બાબતને લઈને આપણી 5 માંગણીઓ છે. એ આપણે હું વાંચી સંભળાવું છું. સમગ્ર ઘટનામાં આરોપીઓનો કહેવા મુજબ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવગીરી બાપુ છે, તો ફરિયાદમાં પૂર્વ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે તેઓનું નામ પ્રથમ દાખલ થવું જોઈએ. સમજ છો? આશરે 15,000 જેટલા રૂપિયાની માતબર રકમ ખિસ્સામાંથી પડાવી લૂંટ આચરેલી હતી, જેને મૂળ સ્વરૂપે દાખલ કરવામાં આવે. જગ્યાના મહંત બળદેવગીરી બાપુએ બંદૂક અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, જે ફરિયાદમાં દર્શાવેલી નથી. અને બળદેવગીરી બાપુઓની અમને બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકીનો ઉલ્લેખ ફરિયાદમાં કરી ઘટતી કાર્યવાહી કરવા માટેની પણ આપણી એક માંગણી છે. આગામી 10 દિવસમાં પોલીસ બળદેવગીરી મહંત સહિત તમામ આરોપીઓની ધરપકડ કરે. જ્યાં સુધી બળદેવગીરી મહંત ઓગણનાથની જગ્યા ઉપર મહંત તરીકે બિરાજમાન છે, ત્યાં સુધી વ્યક્તિગત રીતે બળદેવગીરી મહંતને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવું નહીં. ઓગણનાથ ભગવાન પ્રત્યે, જગ્યા પ્રત્યે આપણી શ્રદ્ધા, આપણો ભાવ, આપણો પ્રેમ અને આપણું ધર્મ કાર્ય સમાજે નિર્ભય બની અને જાળવી રાખીશું. તો આ 5 માંગણીઓ છે આપણી, વ્યાજબી છે તો 2 હાથ ઊંચા કરીને બંને પગલા આપણે એને સમર્થન કરીશું. અને એટલે આજે હમીરભાઈ આ બંને પગલા આપણા અમારા મોટા ભાઈ અજમલ કાકાને જે અન્યાય થઈ રહ્યો છે, તપાસમાં વિલંબ થઈ રહી છે, કાયદાકીય તે આગળ વધી નથી રહ્યું, આ તમારી લડતની અંદર આ બંને પરિણામો સંપૂર્ણ તમારી સાથે છે. જ્યાં જ્યાં જરૂર પડશે, જ્યાં જ્યાં તમારી લડાઈમાં અમારી જરૂર પડશે, ત્યાં બંને સમાજના સૌ અગ્રણીઓ, ભાઈઓ, બહેનોની જરૂર પડશે તો બહેનો સાથે અમે આગળ હાજર રહીશું. તો
આ આપણી માંગણીઓ હતી. તમે આજે ચિંતનમાં ખૂબ શાંતિપ્રિય રીતે આપણે ખૂબ સરસ રીતે જે પ્રકારે મેસેજ આપ્યો હતો અને એ જ પ્રકારે તમે સૌ શાંતિથી આપણે આવ્યા છીએ એવી જ રીતે આપણે સૌએ અરબુલા માની હનુમાનજીને સાક્ષી હું આપને કહું છું કે એ રીતે શાંતિસર ઘરે જજો. કોઈ ઉતાવળ કરતા નહીં. ક્યાંય ટ્રાફિક અડચણ થાય, ક્યાંય વિવાદ થાય એવું કોઈ કરતા નહીં. કોઈ કરે તો બે હાથ છોડીએ, પણ આજે આપણે સૌએ ઘરે પહોંચવાનું છે અહીંથી. એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. આપણને કોઈ ઉશ્કેરવા માટે રસ્તામાં કોઈ પ્રયત્ન કરે તો કોઈ ઉશ્કેરવાનું નથી, કોઈ જવાબ આપવાનો નથી. જેવી રીતે તમે આજે શાંતિ રાખી છે, શાંતિનો એક સંદેશ તમે આપ્યો છે, આજ ચૌધરી સમાજનું સન્માન છે અને એ સન્માન પાછું આપણને માર ભેર મળે એ માટે આપણે આજે આ સંદેશને આપણા ઘર ઘર સુધી પહોંચાડી અને અજમલ કાકાને ન્યાય મળે એ પ્રકારે આપણે સૌએ વર્તવાનું છે. શાંતિપ્રિય રીતે આપણે આંદોલનને ન્યાય ન મળે ત્યાં સુધી લડીશું. અહીંયાથી પૂરું નહીં થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જ્યાં જ્યાં લડવું પડશે પ્રશાસન સામે અને આવા સૂત્રોધારો સાથે તો આપણે લડીશું અને ન્યાય મેળવીશું. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા છે તો ચા પાણી કરી અને શાંતિપ્રિય રીતે દરેક મારી ખાસ યુવાન મિત્રોને પણ ફરીથી મારી વિનંતી છે કે જે પ્રકારે આપણે વાત થઈ છે, જે પ્રકારે કાયદો અને વ્યવસ્થામાં આપણે પોલીસ મિત્રોને પણ સહકાર આપીએ અને એમના આપણે સહભાગી થઈએ તો આ તબક્કે બંને પ્રકારના તમામ સમાજના આગેવાનો, યુવાનો મિત્રોનો, પત્રકાર મિત્રોનું અને ખાસ કરીને જે પ્રકારે આપણને પોલીસ તંત્રએ આ કાર્યક્રમ આપણે સહયોગ આપ્યો છે તે બદલ એમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. તો આજે આ લાખણી પવિત્ર ભૂમિની અંદર આપણા દાગીરી મઠ, ગોવિંદપુરી બાપુ અને સર્વ કાર્યકર્તા અને આજના અધ્યક્ષસ્થાન એવા પૂર્વ પ્રમુખ ખેતાભાઈ અને આપણા મહેમાન આવેલા ભેમાભાઈની અને સર્વ સમાજથી બધા બજારેલા મારા વડીલો એમને એક વાત મારે કરવાની છે. ખૂબ દુઃખદાયક વાત છે. જેને ભાલ્યું છે એને હું વાત કરતા મારું યુ ભરી જાય એમ છે. આટલી બધી મારા માટે આફત આવેલી છે પણ આ તો જબરો છે લાખણી છે, જબરો છે ઓગળો તે આ વાતને બારી આવી ન કે મારી વાતને કોઈ સાંભળો જ નહીં. જે મારા માટે કૃત્યુ કર્યું અને જે મારા માટે આફત આવી છે તો મને ખબર છે કે હું તમારી જાહેરમાં કહી શકું એમ નથી. આટલું મને દુઃખ ને આટલું મને હેરાન કરેલું છે. શેરી કક્ષાની અંદર જો હું કંઈ કરવા જતો હતો તો સાહેબ મારું ફાયરિંગ થાય એમ હતું. આટલી બધી હજમાં મારા માટે કૃત્યુ કર્યું છે. એટલે આજે તમને બધાને બોલાયા છે. તમે મને મારી કને નહીં આવ્યો તો 2000 ફોન ને 2000 મને રૂબરૂ મળવા માટે આવ્યા છે. એ હું કદાચ ભૂલી શકું એમ નથી અને કદાચ કોઈ નથી મારો લૂણ ઉતરી કેમ નથી ને આજે પણ આવી ગરમીમાં તમે આવ્યા અને મારી ચિંતન કરવા માટે અને કંઈક કરવું છે એના માટે આવ્યા છો. આપણે કોઈને લાકડી લોકે લડવા જવાનું નથી, કોઈનું ખોટું બોલવું નથી, કોઈનું ખોટું કાંઈ કરવું નથી, પણ કાયદાના રૂએ જે માણસે મારાથી કૃત્ય કર્યું છે એને આજ 21મો દાડો ઉજ્યો છે અને 21 દાડો સુધી જો એનું નામ એ ભાઈમાં ના થતું હોય તો મારા માટે મારી સમાજ માટે શરમજનક વાત છે. કારણ કે એ માણસને જે મારો મુદ્દાનો કારણ કરનારો, જે મારા માટે આફત કરનારો છે, જે મારી એ બુગાડી કરી છે એના માટે મારે ન્યાય જોવે છે. એ ન્યાયના માટે મેં આપને બોલાયા છે અને હું ન્યાય મેળવવા માટે તમારા બધાનો, તમામ મારા ભાઈઓનો અને મારા વડીલો, મારી ગંગાનો મારે સાથ જુએ છે. બરોબર? આપણે સાથ એવો જુએ છે કે જેની બુદ્ધિ પ્રમાણે જેનાથી જે થાય, જે કઈ રીતે હોય એ આમાં આવે. જે તે ધોરણે, તાત્કાલિક ધોરણે આ જે પેલો મુદ્દાનો જે આરોપી છે એ આરોપીને જલ્દી એને જેલમાં જાય એવી મારી અપેક્ષા છે. અને બીજું કે જે વાત છે એ કોઈ મારા વડીલોને, મારા મિત્રોને કહેવું છે કે ખોટી કોમેન્ટ, ખોટું પેલું ફલાણો આવો, ઢોકણો આવો, આપણે કોઈને કામ કરવું નથી. આપણે એક જ આવી વાત છે. એટલે બધાને ભગવાન તમને શક્તિ આપે. મારા માટે આવ્યા છો, તમને ભગવાન રક્ષણ કરશે અને મારા માટે ન્યાય લેવા માટે હું ઘણી વાત કરવા જઉં
તો સાહેબ મારું હિન્દુ ફાટી જાય એટલે કારણ કે એને જે મારા માટે કર્યું છે ને એ તો મને રાત કે દાડો ઊંઘ આવતી નથી અને એની પટ્ટી ચડેલા ત્યારે મારું જે હિન્દુ ફાટી જાય છે આટલું કૃત્ય કર્યું છે અને સંત કહેવો એ આપણે રાક્ષસ કહેવો આના માટે શું હવે હું કહું પણ બધી વધારે વાત નથી તમે જોઈ નથી જે મીડિયા સત્ય છે ને એ તો એને મારું મીડિયા નથી ને તમારું મારું લોહી ઉકળી જાય આટલું બધું એક કલાક સુધી તો મારા માટે આવું કર્યું હોય કોઈ એવો વ્યક્તિ ના આવ્યો હોય દરબારમાં કે એટલે ભાઈ આવું શા માટે કરો છો હવે હદ થઈ ગઈ છે આવો કોઈ કહેનારો ના આવ્યો તો વિચાર કરો અહીંયા આવી પવિત્ર ગાદીમાં કોઈ દર્શન લાયક ના આવ્યો કે કોઈ હારી વાત કરનારો ના આવ્યો અને હું એટલો બીજો તો એનું મન કે જે કરવું એ કરી અને પછી મને ભેજો છે આ તો મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા ચેન્નઈ જાય એટલે મેં વાત કરી બધા બાજરી જેવા જો છું અને હું આવ્યો છું મેં એને ધાનથી વાત કરી ને કે પેલી વાત હતી એમાં મને અહીંયા લઈ ગયા છે પણ હું હેડવાનું કરું છું મને કાંઈ છું નથી તું ચિંતા ના કરતો કે એને કાંઈક ભગવાને બુદ્ધિયા નહીં મારા ભાઈને કાંઈક સમજ્યું 112 ને ફોન કરી અને 112 વાળાએ તો મને એવું હતું હા દુધિયા કોઈ નહીં આવે પણ આ 112 ને ફોન કરતા આવી અને હું અહીંયાથી છૂટો થયો અને તેને 10 દાડા ફરિયાદ ના થતી હોય અને એના માટે જેટલા દુઃખદાયક છે પણ હવે જે વાત થઈ પાર પડી આપણે આમાં શું કરવું છે એની બધા ભાઈ ચિંતન કરો જેને જે બુદ્ધિ પ્રમાણે વાત થાય એ વાત કરો અને એ વાતથી આપણને આ જે ગુનેગાર છે એનું નામ એ ભાઈમાં થાવું પડે ને થાવું પડે આવી હું લાગણીસર ભગવાનને પ્રાર્થના કરું છું બસ આટલી વાત હું વિનવું છું જય હિન્દ જય ભારત તમે અહીંયા ચૌધરી સમાજના આગેવાનોને સાંભળ્યા અને વાત સીધી જ છે કે બળદેવનાથગીરી બાપુની અટકાયત કરવામાં આવે, ધરપકડ કરવામાં આવે, કારણ કે જ્યારે અજમલભાઈ ચૌધરીનું અપહરણ થયું હતું એમને માર મારતો વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ જ્યારે અજમલભાઈ ચૌધરી દ્વારા પણ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આખા કેસની જો વાત કરવામાં આવે તો 3 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 3 લોકોને પાસા હેઠળ અલગ અલગ જેલમાં પણ મોકલવામાં આવ્યા છે. પરંતુ હવે અહીંયા સીધી જ એવી વાત કરવામાં આવી રહી છે, આક્ષેપ છે કે બળદેવનાથગીરી બાપુના ઇશારે આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું એટલે એમની પણ અટકાયત કરવામાં આવે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.